હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો જો આપણે આવી ગયા છે સાતમ આઠમ કરવા માટે અને ગામડે આવી ગયા છે અને આજે છે પાંચમ છે. તો જો આજે આપણે નાગદાદાને પૂજવા જવાનું છે અને અહીંયા છે ને અમારું મંદિર છે ગામમાં, તો આપણે ત્યાં જવાનું છે. જો તો આપણે બધી ડીશ પણ રેડી કરી નાખી છે. ચાલો તમને બતાવું. આપણે નાગદાદાની કુલર લઈ લીધી છે, ફૂલ, નાગલા, શ્રીફળ, કંકુ અને એવું બધું લઈ લીધું છે અને પાણી પણ લઈ લીધું છે નાગદાદાને ચડાવવા માટે. તો તમે જોઈ શકો છો બધું એ હમણાં આવી ગઈ હતી ને, તો આપણે સાતમ આઠમ કરવા માટે અને જો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે આપણે ગામમાં. અને જો ભાનુમાં નહીં તૈયાર થઈ ગયા છે અને અમારા બા અમે બધા રેડી થઈ ગયા છે. તો થોડીક વારમાં ગામમાં જવાનું છે અને એ પણ નાગદાદાને દર્શન કરવા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો જઈએ. તો જો આપણે લઈ લીધી થાળી આનંદ લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે ગામમાં. તો ચાલો આપણે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો જો આપણે અહીંથી જઈશું ગામમાં. તો જુઓ હવે જઈએ છીએ આપણે ભાનુમાના ઘરે. રેડી ને હવે અમારા ગામમાં જવાનું છે. જો કેવો રમચ્યું કરતો આવે છે. હેઠો ઉતર તું એમ બોલ તો સબસ્ક્રાઇબ કરો, એવું બોલ. સબસ્ક્રાઇબ કરો. જો બાથે આવી જશે અને જો ભાનુમાને જો બાપા સીતારામના દર્શન કરી લીધા. અહીંયા બાપા સીતારામના દર્શન કરીને અને જો જવાનું છે ગામમાં. તમે જુઓ અહીંયા આપણે પહોંચવા આવી ગયા છીએ મંદિરે. અને જો આરું કેવો છોકરો નાનો એવો છે ને તોય હાલા રાખે હે ને. આરું હામું તો જો આમાં હાય કહી દે, હાય કહી દે. જે કરવા જાવ છો? જો શરમાળીયા દાદા પહોંચી ગયા છીએ. જો અમારા ગામમાં અવડું મંદિર છે. તમારા ગામમાં કવડું મંદિર છે ને થોડું કમેન્ટ કરી દેજો. આપણે અહીંયા મંદિરે પહોંચી ગયા હતા ને, અહીંયા થોડું કામ ચાલુ છે. જો બાન આરું આપણે હવે દર્શન કરી લીધા છે. જો આપણે પંચાયત બાન મેં સડાઈ દીધી છે અને આરું દર્શન કરવા આવી ગયા છે. બે સારું આપણે દર્શન કરીને હવે અહીં બેઠા હતા અને આરું જો આરું અહીંયા બધા બેઠા અમે જાય છીએ મહાદેવના મંદિરે. જો અમારા ગામની ફેરી છે અને જો અમારા ગામમાં વેડો છે. તો આપણે આવી ગયા હતા અમારા ગામના મહાદેવના મંદિરે. તો તમે જોઈ શકો છો અત્યારે કોઈ નથી મહાદેવના મંદિરે. જો અહીંયા મહાદેવના મંદિરે દર્શન કરી લઈએ. જો મહાદેવના દર્શન કરી લીધા હતા. આરવી જો પછી બધા કેટલું મસ્ત છે મંદિર અમારે. આપણે દર્શન કરીને જવાનું છે અહીંયા આપણે રામજી મંદિરે. પછી રામજી મંદિરે જવાનું છે આપણે પાછું ઘરે. તો ચાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વાતાવરણથી બહુ મસ્ત છે. રામજી મંદિરે આવી ગયા હતા અને જો આપણે દર્શન કરી લઈએ રામજી મંદિરના. તો જો રામજી મંદિરના દર્શન કરી લઈએ. દર્શન કરીને જવાનું છે આપણે ઘરે આવી ગયા હતા અને વરસાદ બહુ અંધારો છે. આગળ આવશે વરસાદ થોડીક વારમાં. તો જો ઘરે આવી ગયા હતા અને જો આમાં હવે થઈ ગયા છે નવરા. હવે બેહવાનું છે આપણે ઘરે. તો ચાલો થોડોક નાસ્તો કરી લઈએ. હવે ઘરે હતા અને કશું કામ નહોતું, નવરા હતા એટલે કંઈ કામ નહોતું. એટલે મારા બ્લોગમાં તમે નવા હોય ને તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ સપોર્ટ કરજો અને બ્લોગ જેમ બને એમ શેર કરજો અને સબસ્ક્રાઈબ વધારી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તક તલે બાય બાય.